પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયો। સુરતના તમામ ઝોનમાં આરોગ્ય વિભાગની વિશેષ ટીમ દ્વારા બજારમાં સઘન ચેકિંગ હાથ ધરાયું, જેમાં ખાસ કરીને ઉપવાસમાં મોટા પ્રમાણમાં વપરાતા લોટ, વિવિધ ફરાળી ચીજવસ્તુઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ કાર્યવાહી દરમિયાન સિંગોડાનો લોટ, રાજગરાનો લોટ અને મોરૈયાનો લોટ સહિતની ખાદ્ય સામગ્રીના શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા, જેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે। આગામી 14 દિવસમાં આ સેમ્પલના રિપોર્ટ્સ આવી જશે। જો લેબોરેટરી રિપોર્ટમાં સેમ્પલ અસલી કે ગુણવત્તા વગરના જણાશે તો સંબંધિત દુકાનદારો અને વેપારીઓ સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે, જેનાથી ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે। શ્રાવણ માસ નિમિત્તે સુરત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ સ્થળો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે ઉપવાસમાં વપરાતો જે ફરારી વસ્તુઓ છે અને લોટ છે તેના અત્યારે નમૂના લેવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અટવા ઝોન વિસ્તારની અંદર અત્યારે ભટાર વિસ્તારમાં જે નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે। આરોગ્ય અધિકારી આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। મેડમ, કયા સ્થળો પર કયા નમૂના લેવામાં આવ્યા છે અને શું કહેશો? ફૂડ સેફ્ટી ઓફિસર JS દેસાઈ, સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સુરત મહાનગરપાલિકાના ડેઝિગ્નેટેડ ઓફિસરની સીધી સૂચના મુજબ સુરત શહેરના જુદા જુદા ઝોનમાં ફૂડ વિભાગની અલગ અલગ ટીમો ફરારી લોટના નમૂના, ફરારી વસ્તુઓના નમૂના, જે શ્રાવણ મહિનાના ઉપવાસમાં ખાવાલાયક હોય તેના નમૂના લઈને ફૂડ વિભાગની પબ્લિક હેલ્થ એનાલિસ્ટને મોકલી આપવામાં આવશે। રિપોર્ટ કેટલા સમયમાં આવશે? 14 દિવસની અંદર રિપોર્ટ આવી જશે, પણ આપણે એવું ટ્રાય કરીશું કે જેમ બને તેમ વહેલી રિપોર્ટ મળે। બિલકુલ, તે 14 દિવસની અંદર રિપોર્ટ આવશે તેવી વાત જે છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે તમામ ઝોનની અંદર અત્યારે ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। સાહિદ જગતાપ, GSTV, સુરત।